દાહોદમાં વીજ ચોરી 78 લાખ સુધી પહોંચી. દાહોદમાં વિજિલન્સ અને કોર્પોરેટ ટીમો દ્વારા તપાસ થરાઈ હતી. વીજ ચેકિંગ. કુલ 190 જેટલા શંકાસ્પદ વીજ મીટર જપ્ત કરાયા હતા, જેમાં લેબ ટેસ્ટ બાદ 78 લાખની વીજ ચોરી ઝડપાઈ. વીજ ચોરી હજુ પણ વધવાની શક્યતા. હાલ બાકી રહેલા વીજ મીટર લેબ ટેસ્ટ માટે ચેકિંગ હાથ ધરાઈ. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ. હું સીપી બારિયા, કાર્યપાલક ઇજનેર, દાહોદ વિભાગીય કચેરી. દાહોદ શહેરમાં વિજિલન્સ ડ્રાઈવ અમારા ડિવિઝન દ્વારા ગોઠવવામાં આવેલી હતી અને એમાં અમને સસ્પેક્ટેડ મીટરો જોવા મળ્યા હતા. એના રેફરન્સમાં અમે ડિવિઝનની ડ્રાઈવ કરી હતી, જેમાં અમને શરૂઆતમાં 26 જેવા 28 મળ્યા હતા. 28માંથી 26 અમને થેપ મળ્યા હતા. એ પછી અમે મોટી ડ્રાઈવ એટલે કોર્પોરેટની ડ્રાઈવનું હેલ્પ લીધી હતી અને એ કન્ટિન્યુઅસ ચાલુ રહ્યું હતો. અત્યારે દાહોદ શહેરમાં ટોટલ 190 જેટલા મીટરો શંકાસ્પદ મળી આવેલા હતા. એમાંથી અમને લેબ પરીક્ષણમાં જેમાં ગ્રાહકના પ્રતિનિધિની હાજરીમાં એ મીટર ખોલવામાં આવ્યું હતું. એમાં 85 મીટરો અમને થેપ મળેલા છે, જેમાં કોઈ બી રીતે મીટરની અંદર આંતરિક છેડા કરેલા ડાયોડ ફીટ કરીને જેથી રેકોર્ડિંગ ઓછું થાય આવું કરેલું હતું. એવા 80 મીટરો મળ્યા છે. એની અમે બિલની એમાઉન્ટ 78 લાખ જેવું થાય છે અને આ 80 જેટલા ગ્રાહકોને અમે એફઆઈઆર પણ કરી દીધેલ. સર, હજી કેટલા મીટર ચેક કરવાના બાકી છે? આંકડો વધી શકે છે? હજુ અત્યારે અમારી પાસે ટોટલ 106 જેવા હજુ દાહોદ શહેરના સસ્પેક્ટેડ મીટર બાકી છે અને હજુ અમારે આ ડ્રાઈવ ચાલુ જ રહેવાની છે, એટલે એમાં આ સસ્પેક્ટેડ મીટરોની સંખ્યા વધી શકવાની છે. 100% થશે. સર, શહેરવાસીઓને શું અપીલ કરશો? શહેરવાસીઓને આવું મારી એકલી જ અપીલ છે કે આવું કૃત્ય કોઈની લોભ લગામણી કે થોડું બિલ ઓછું કરવા માટે આવું ના કરે. થોડા લાભ માટે તમે ખોટા એ થેપના શિકાર ના બનો, આપના તરફ એફઆઈઆર ના થાય. એટલે ટૂંકમાં આવું મીટર સાથે છેડા કરવાની જે ચાલી રહ્યું છે એ ના કરો એવી મારી અપીલ છે. જો તમારા વપરાશમાં વધારો હોય તો લોડ વધારો કરી લેવા મારી ખાસ નમ્ર અરજ છે.